यत्पादाम्बुजरेण स्वीयानन्तानुजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञान्तिमिरान्धस्य ज्ञानाञ्जनेशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनः लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारणे। एक दिन श्री आचार्य जी मथुरा पधारे तो विश्रांत घाट पास आए बैठक है तहाँ संध्यावंदन करत हते। पास 4 वैष्णव ठाड़े हते, दामोदरदास अरसाणी, कृष्णदास मेघन, प्रभुदास और एक वैष्णव मथुरा को होते। तब तहाँ रूप सनातन कृष्ण चैतन्य के सेवक श्री आचार्य जी के पास दर्शन करी दंडोत किए। पाछे रूप सनातन ने श्री आचार्य जी से पूछ्यो तो महाराज ये वैष्णव कौन है। तब श्री आचार्य जी ने कही ये हमारे सेवक हैं। तब रूप सनातन ने कही महाराज आपको मार्ग तो पुष्टि है और ये दुबरावल क्यों। तब श्री आचार्य जी ने कही हम तो इनको बरजे जो ये मार्ग में मती परो, परंतु ये मेरो कहो न मान्यो ताको फल भोगत। या प्रकार गूढ़ रीति सो श्री आचार्य जी कहे ते कछुक श्री आचार्य जी के स्वरूप को ज्ञान हतो ताते कछुक समझे जो सगरो समझते तो उनकी देह छूट जाती। और श्री आचार्य जी कहे कि यह मार्ग में मति परो सो कहो न मान्यो तब फल दशा को भोगे। जैसे पंचाध्याय में ब्रजभक्तन सो श्री ठाकुर जी कहे घर जाओ, परंतु ब्रजभक्त ये बात न माने तब रासलीला के फल को पाए। तो अब तो मर्यादा रीति सो कहे तो वेद की मर्यादा यह है जो सेवक होवन को आवे तो एक बार ना कहनो, उस सेवक को भाव दृढ़ता देखन को। पाछे वाक्य पूर्ण प्रीति सेवक होवन की होय तो सेवक किए वाको फल मिले तथा वैष्णव को ना कहनो और यह मार्ग में मति परो तो यह मार्ग ब्रजभक्तन को है। जैसे ब्रजभक्त सर्वसमर्पण करी शरण भय तब खान पान देह सुख सब छुटियो विप्रयोग की फल दशा को भोगत हैं। ताते देह कृश होय विरह के उषास उठे नेत्र में जल भर आवे कंठ रुकी जाए सगरी देह में पसीना होए मूर्छित होए हंसी परे रुदन करे नर्तन करे इत्यादि भक्तन के लक्षण हैं। આ વચનામત આજે લેવાનું છે કે આ વચનામતમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ બધાને મેં ના પાડી છતાં પણ આવ્યા એનું ફલ ભોગે છે। એમાં આપણા પુષ્ટિ માર્ગની અંદર જ્યારે આપણે મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ ત્યારે એક ગૂઢ ભાવ અને કુંભ ભાવ પ્રકટ ભાવ બે પ્રકારના જે ભાવ છે એનું આપણે મહાપ્રભુજીના ધ્યાનમાં જ કરીએ છીએ। સૌંદર્યમ જે રદગતમ પ્રકટિતમ ત્રિગૂઢ ભાવાત્મકમ પુમરૂપંચ પુનઃસ્વતંત્રગતમ પ્રાવિવિશતસ્વપ્રિય। તો એક પ્રકટ ભાવ હોય કોઈ પણ એક ગુપ્ત હોય એટલે કોઈ પણ એક ભાવ જ્યારે પ્રકટ હોય ત્યારે એક અંદર એક ગુપ્ત ભાવ પણ રહેલો હોય છે। મહાપ્રભુજીનું પ્રકટ સ્વરૂપ તો ગુરુ આચાર્યનું આપણને પ્રકટ અનુભવમાં આવે છે, પણ આપસીની અંદર પણ એક ગૂઢ વિરહનો ભાવ એ નિરંતર આપની અંદર બનેલો છે, ઠાકુરજીનો વિરહ। તો ગુરુ રૂપમાં શ્રી આચાર્ય ચરણને હકીકતમાં જોઈએ તો પ્રકટ જ એક વિરહાત્મક સ્વરૂપ જ છે શ્રી મહાપ્રભુજીનું પ્રકટ રૂપમાં, પણ એક ગૂઢ ભાવ પણ એક છે અંદર પાછો એક બીજો એક ગૂઢ ભાવ છે કે એ આપણે પછી આગળ વિચાર કરશું। તો આજે જ વિચાર કરી લેશું, અત્યારે આપણે એમ કે મહાપ્રભુજી જે છે ઘણાની અંદર ગૂઢ થાય એટલે કે આ કંઈક શું હશે ગૂઢમાં બધા પુષ્ટિ માર્ગમાં ગૂઢ કોઈ કહી દેતો તો એમ થયા કે શું હશે। આપણે આગળ આવશે કે કેવી રીતે ગૂઢ એક ભાવ મહાપ્રભુજીના એક વિરહનો ભાવ એક પ્રકટ છે એને આપણે સમજી લઈએ કે શ્રી મહાપ્રભુજીમાં
એ પ્રકટ વિરહનો ભાવ છે. વાર્તા પ્રસંગમાં ઘણી જગ્યાએ એવું આવે છે કે ઘણા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી પોતાના પાદુકાની સેવા આપી, ચરણની છાપ મહાવરના ક્ષત્રાણીને વસ્ત્ર ઉપર પોતાના ચરણની છાપ કરી અને કીધું આની સેવા કરો. ઘણા એને એમ થાય કે શ્રી મહાપ્રભુજીની સેવાનો પ્રકાર એ પુષ્ટિ માર્ગમાં તો હશે જ, એટલે તો મહાપ્રભુજી પોતાના પાદુકા પધરાવ્યા. મહાપ્રભુજીની આ જે સ્વરૂપ જે છે એનો જે પ્રકટ એક ભાવ અને ગૂઢ ભાવ એ બેને સમજી લઈએ. પહેલી વસ્તુ એક છે કે શ્રી મહાપ્રભુજીની સરખામણી શ્રી ગુસાઈજી તો કોઈથી કરવાની ના પાડે છે. એટલે મહાપ્રભુજી કર્યું એમ તો કોઈ કરી શકે એમ નથી, પણ મહાપ્રભુજીના ઉપદેશનું જ પાલન થઈ શકે, કરે એમ તો થઈ શકે નહીં, કારણ કે આપની બરોબરી કરી છે એવું કોઈ છે જ નહીં. શ્રીમદ વલ્લભ નામ ધૈર્ય સદૃશો ન ભાવિ ન ભૂતો છે. કોઈ થયું નથી ને થશે નહીં એમ કહી દીધું, ભાવિ પણ કહી દીધું ને તો પછી મહાપ્રભુજી જ રહે. ગયા વખતેનું આપણું જે વાર્તાનું હતું એ બહુ સફળ રહ્યું, કારણ કે તરત જ વાંદરાઓ આવી ગયા કુદાકૂદ કરવા. વાંદરાઓ કુદાકૂદ કરવા તરત જ આવી ગયા, જામનગરી વાંદરાઓ. આપણે એને આજે પછી એને જવાબ દઈ દીધો કે જામનગરી વાંદરાઓનું શું આદત છે કે જે ડાળ પકડાઈ ગઈ એમાં ઝૂલવા માંડે, એટલે ખેદાન મેદાન ન કરી નાખે ત્યાં સુધી દાળ પકડીને ઝૂલી લાગે, પછી બીજી દાળ પકડી લે. એક દાળ પકડાઈ જવી જોઈએ, આખું શાસ્ત્રની જરૂર નથી, આખા પ્રવચન જરૂર નહીં, વચ્ચે લોકો મુદ્દો આવી જાય તો વાંદરાઓ એમાં ઝૂલવા માંડે ડાળે. તો વાંદરાઓ બધા આવી ગયા. ગયા વખતે મને ખબર હતી, મારે તો મુદ્દો છેડો તો એટલે આવશે જ, મને ખબર હતી કે વાંદરાઓ પહેલાં આવશે, ટપકી પડશે. અને વાર્તાથી મહત્વ નથી, પુષ્ટિ માર્ગથી મહત્વ નથી, અને કંઈક શું આમાં વિવાદાસ્પદ વાત બસ ત્યાં જ વાંદરાને રસ હોય, કારણ કે વાંદરાઓ બધા એટલે આજે વાંદરાઓને આપણે થોડુંક લાકડી લઈને ભગાડી તો દેવા જ પડે. બગાડી દઈશું પાછી આ વાયરલ થશે, આ બધું પ્રસારિત થશે એટલે વાંદરાઓ પાછા ભાગી જાય. 2-4 મહિને 6 મહિને વાંદરાઓને ભગાવવા જ પડે છે. 2-4 મહિને ડોઝ ન આપે ત્યાં સુધી સરકાર ચાલતા જ નથી. એટલે કંઈક જામનગરી વાંદરા અલગ પ્રકારના છે. એને તો આપણે પછી જોઈ લઈશું, પણ હકીકતમાં આજે તો શું મહાપ્રભુજીનો જે માર્ગની જે વાત છે કે આપ જે વચનામૃત છે એમાં પ્રકટ શ્રી મહાપ્રભુજી વિરહની વાત કરે છે આ વચનામૃતમાં. મેં તો આ ભક્તો આ બધા વૈષ્ણવને ના પાડી હતી કે આ માર્ગમાં ના આવો. જો આ માર્ગની રીત કેવી હતી, કેટલી ગરિમા છે, બધાને પકડી પકડીને લાવવામાં નથી આવતા, ન આવો એમ કહેવાની પરંપરા છે. આ કેવો માર્ગ છે આપણો, બધાએ લાગી પડ્યા અમારા માર્ગમાં આવો, અમારા ધર્મમાં આવો. મહાપ્રભુજી કહે છે ન આવો, આમાં બધાનું કામ નથી. આ જેને કૃષ્ણના વિરહનો અનુભવ થતો હોય અને કૃષ્ણ માટે પોતે સમર્પિત થઈને કૃષ્ણના વિરહનો અનુભવ કરવાનો જેને થોડો ઘણો પણ ભાવ છે, એનું આમાં કામ છે. તો બધા આમાં કેવી રીતે ચાલે? આપણે તો વિરહની વાત તો ઠાકોરજીના વિરહની વાત તો આપણા માર્ગમાંથી લુપ્ત થઈને કેવલ મોજ મજાનો અખાડો બની ગયો પુષ્ટિ માર્ગ. દામોદરજી ના પાડે છે કે રાજ્ય માર્ગ હાંસી ખેલ કો નહીં, આ બધા હાંસી ખેલનો બનાવી દીધું માર્ગ. ગમે એમ બસ પ્રસાદના આયોજન કરવાનું, બધા ભેગા થવું, પ્રસાદ મોજ મજા, મોનથાન લાડુ મઠી પુષ્ટિ માર્ગ. એટલે હા આવું બનાવી દીધો છે. દામોદરજી ના પાડી કે આ માર્ગ આવો નથી, કારણ કે દામોદરજી સૌથી પહેલા માર્ગ મહાપ્રભુજી પાસેથી સમજનારા હોય તો દામોદરજી. પુષ્ટિ માર્ગને સૌથી પહેલા સમજવા વાળા હોય તો દામોદરજી. દામોદરજીએ કીધું કે રાજ્ય હાંસી, ગુસાઈજીની અવસ્થા બહુ નાની હતી, 10 વર્ષ અવસ્થા ગુસાઈજીની, 10-11 વર્ષની અવસ્થામાં ગુસાઈજી હતા. તો હાંસી ખેલ બાળક તો કરતા જ, પણ ત્યારથી દામોદરજી કીધું એ રાજ્ય માર્ગ હાંસી ખેલ કો નહીં, આવો હસવા ખેલવાનો મોજ મજાના માર્ગ આ નથી, બીજા માર્ગ શોધી લેવા જોઈએ. એટલે વાંદરાઓએ આ માર્ગમાં રહેવાની જરૂર નથી, એને બીજો માર્ગ ગોતી લેવો જોઈએ. લાડુ મઠરી મોનથાળવાળો માર્ગ પોતાનો અલગ ઊભો કરી દેવો જોઈએ, પણ વાંદરાઓ આમાં ઘૂસી અને અહીંયા જ તોફાન મજા આવે છે. એ વાંધા જ નથી કે તમારું આમાં માર્ગમાં કામ જ નથી તમારા લોકોનું. હા, તમે જે આ બેશરમ અને નાલાયકોનું આ માર્ગમાં કામ નથી, તમે પુષ્ટિ માર્ગ હોવાનું દોડ શું કામ કરો છો? એક બેશરમો છો તમે, તમને કોઈ શરમ જ નથી. અનેક વાર બગાડી દો તો પાછા આવી જાય, શરમ વગરના જ છે. એના માટે સ્પેશિયલ આપણે સિરીઝ રાખી દીધી કે એમાં આવો ને તમે વાર્તા વિવેચનામાં તમારું કંઈ કામ નથી, કારણ કે એ માર્ગ હાંસી ખેલ કો ના. અહીં તો માર્ગના ગૂઢ તત્વોની ચર્ચા થાય.
આ ગૂઢમાં ગૂઢ તત્વ જે છે આ માર્ગનું એ છે વિરહ. પ્રભુનો વિરહ અનુભવ થતો હોય હાંસી ખેલ કેવી રીતે કરી શકે? મોજ મજા હાંસી ખેલ એ તો જ્યાં વિરહની અનુભૂતિ થતી હોય અને ન થતી હોય તો કરવી છે એવો ભાવ જેની અંદર છે તો મહાપ્રભુજીના માર્ગે એને ચાલવું જોઈએ. તો ધીરે ધીરે એને પણ કૃષ્ણ વિરહ જાગૃત થશે એની અંદર. પણ તમારું ધ્યેય કેવલ મોજ મજા છે, પુષ્ટિ માર્ગના નામ હે, તો મહાપ્રભુ કહે છે આમાં ન આવો. તમે આ માર્ગને શું કામ ડિસ્ટર્બ કરો છો? શું કામ કલુષિત કરી રહ્યા છો? એના કરતાં બહાર આનંદથી રહ્યો, મોજ મજા. તો પુષ્ટિ માર્ગમાં રહ્યા વગર થઈ શકે ને. પુષ્ટિ માર્ગમાં આવીને તમારે કેમ તોફાન કરવું છે? અહીં તો ભક્તિ અને વિરહની વાત છે, કૃષ્ણના વિરહની વાત છે. તો આજે બધી સ્પષ્ટતા થઈ જશે કે મહાપ્રભુજી પાદુકાજી પધરાવતા તો શું કામ પધરાવતા, મહાપ્રભુજી ચરણ છાપ પધરાવતા તો શું કામ પધરાવતા. આ બધા જ માર્ગના રહસ્યની ચર્ચા આજે થઈ જશે. પછી આપણે થોડોક વાંદરાઓને એને આનંદ કરાવી દઈશું એ છેલ્લે. પછી મારો મગજ પાછો એવું વાંદરાના ચિંતનમાં વહી જાય તો પાછું મૂળ વસ્તુ રહી જાય. તો છેલ્લે થોડોક એને કાઠિયાવાડી ભાષામાં કે ડારો દેવો પડે. વાંદરા પાછા વારે વારે આવી જાય છે તો એને જરાક દેવું ધમકાવવો પડે. અને હવે પાછા એમ કહે કે અમને કહે છે સમજી લેવું. આ બધા એમ જ માને છે કે અમને કહે છે. આ પ્રવચનમાં છે શું છે એ ખબર નથી પડતી. હું કોને ઉદ્દેશી ગયો કોક પાછા એમ કે મને કહે છે. કોઈને કહેતો ને હું કહેવાનું તો એનો મતલબ કે તમે જ છો. તો વાંદરાઓને કહેતા તમે ક્યાં વાંદરા છો? તો કદાચ પ્રકટ થશો ને તોય સમજાઈ જશે કે કોણ છે. કે આમ તો વાંદરાઓની વાત કરી, તમે ક્યાં વાંદરા છો? તો હો તો કદાચ પ્રકટ થઈ જતું હશે. એટલે ઘણા લોકોને એવું થાય છે કે આ બધું મને કહે છે, મને કહે છે. હકીકતમાં શાસ્ત્રોની વાણી એવી જ હોય છે, શાસ્ત્રોની વાણી એવી હોય છે કે દરેકને એવું લાગે છે કે આમાં કંઈક આપણો વર્ણન થઈ રહ્યું છે. ગીતાજીમાં અર્જુન માટેના પ્રશ્ન છે, પણ અર્જુનના પ્રશ્નમાં આપણો પ્રશ્ન સમાવિત થઈ જાય ઘણી વખત. ભાઈ આ તો આવી દ્વિધા તો આપણને થાય કે આ માર્ગે રહેવું કે આ માર્ગે રહેવું, ધર્મના માર્ગે રહેવું કે પરિવાર સાથે રહેવું કે ધર્મના માર્ગે રહેવું. ઘણા આવા દ્વંદ્વો તો ઉત્પન્ન થતા જ હોય જીવનમાં. અર્જુનને થયો દ્વંદ, એવો દ્વંદ આપણા જીવનમાં આવતો જ હોય છે. ત્યારે આપણને એમ લાગે ભગવાન જાણે આપણને કહી રહ્યા છે કે ભાઈ અર્જુનને કહી રહ્યા છે બધી વાત. એક વૈષ્ણવ કહેતા હતા કે મારા પિતા સાથે હું કામ કરું છું, એ પિતા જે છે બહુ ખોટું કરે, મને આ ગમે નહીં. ધંધામાં એવું ખોટું કરે પાછા હું બોલી ન શકું. પિતાને તો કાંઈ કહેવાય નહીં. મને અંદરથી એટલી ખીચ કરે કે ભાઈ હવે આવી ધર્મના રસ્તેથી પૈસા કમાવાય નહીં આ રીતે. એ કે ધંધામાં આમ જ હોય. પિતા એમ જ કે ધંધામાં એવું ન જોવાનું, આમ જ કરાય. એ વર્ષોથી આમ જ ચાલે છે કે આટલું બધું ખોટું કરે, એટલી છેતરપિંડી કરે, મને ગમે નહીં. પણ કે ભગવાન ગીતાજીમાં તો એમ કહે છે ભીષ્મ હોય કે ગમે હોય, પિતા હોય ગમે હોય, બાણ લે અને એને તું ઈ જોમાં. અત્યારે તું ભીષ્મ તો પિતામહ છે, સાચી વાત છે, બધી વાત સાચી, પણ અધર્મના પક્ષે ઊભા છે તો તું ઉડાડે, મારી આજ્ઞા છે, ભગવાન કહે. એટલે ભગવાન તો આમ કે છે શું કરવું. ગીતાજીને વાંચી હશે એટલે કે મારા પ્રશ્નનો જવાબ આવે છે બાપને ઉડાવો. મેં કીધું રહેવા દેજો. એ અર્જુનને યુદ્ધનું મેદાન હતું એટલે અર્જુનને ભગવાને યુદ્ધના મેદાનમાં તો મારવાનો ધર્મ છે. ક્ષત્રિયોને વિચારવાનું ન હોય કે યુદ્ધનું મેદાન છે, તમારો તો ધર્મ. આપણો ડાયરેક્ટલી આ પ્રશ્ન નથી. એને એમ થયું ગીતાજીમાં મારો પ્રશ્ન જવાબ આવી ગયો. મેં કીધું કે બાપને ઉડાડી ન દેતા, તમારા પ્રશ્નનો જવાબ નથી આ. એ અર્જુનને કહીને કીધું છે. આપણે એમાંથી શું લેવું એ આપણી રીતે વિચાર કરવો પડશે. આપણા આચાર્યચરણ ગુરુ જેમ આજ્ઞા કરે, આચાર્યચરણ ગીતા સમજાવે આપણને. ડાયરેક્ટ ગીતાજીમાંથી આવો મેસેજ ન લખા તો મને જેમ ભીષ્મને ઉડાડવાનું કીધું ભગવાને, તો હવે મને કે રોજ ખીચ ચડે. અમારા બેને બાપ દીકરાને રોજ કે ધંધામાં હારે બેસીએ પણ બેને મતભેદ જ થયા કે આમ ધંધો ના કરે, આ રીતે કોઈને છેતરાય નહીં, એટલું બધું એટલું ખોટું બોલાય નહીં. અને તો હવે કરવું શું? તો ગીતાજી વાંચતા હતા એને એમ થયું કે આને ઉડાડવામાં કાંઈ વાંધો નહીં. એવું ના કરતા કાંઈ એવું કરાય નહીં, પણ આપણે એમાંથી મમત્વ દૂર કરી દેવું. અને તમારું જ્યારે ચાલવા માંડે ત્યારે તમારે નીતિપૂર્વક કરવો. હવે તેની સાથે રહેવું પડે તો શું થાય? હવે તમે પણ આપણને આજ્ઞા નથી મારવાની. તમે એનાથી કદાચ અલગ થઈ શકો, ન ફાવતું તો અલગ થઈ શકો, પણ તમે એને મારવાની આજ્ઞા તમને નથી. અર્જુનને યુદ્ધના મેદાન હતું એટલે આજ્ઞા હતી, તમને મારવાની આજ્ઞા નથી કરતા ભગવાન. પણ એને એમ લાગે કે આ ઉપદેશ મને જ થઈ રહ્યો છે. શાસ્ત્રના ઉપદેશ એવા હોય છે અત્યારે આચાર્ય કે ગુરુની આવશ્યકતા શાસ્ત્ર સમજવામાં પડે છે, કારણ કે ડાયરેક્ટલી કોઈ ઉપદેશ ગ્રહણ કરી લે
તો કદાચ પિતાને મારી લે તો કાંઈક દવા પીવા પીવડાવી જાય તો અનર્થ થઈ જાય, મોટો અનર્થ ઉત્પન્ન થઈ જાય. એટલે ગીતાજીમાં એમ લાગ્યું કે ભગવાન મને કહી રહ્યા છે, અર્જુનને કહી રહ્યા છે, પણ આમાંથી શું ગ્રહણ કરવું? તો કે આપણે એનાથી જુદું થવું, એનાથી અલગ થઈને રહેવું, અથવા કાંઈ ન ચાલતો હોય તો ભગવત શરણાગતિ રાખી જ્યારે આપણો સમય આવે ત્યારે આપણે આપણી રીતે ધંધો વગેરે કરવો. અત્યારે તો એ પિતાની અંડરમાં રહેવાનું છે. તમે જો હટી શકતા હો, અલગ થઈ જતો તો અલગ થઈને એનાથી રહો કે એની કમાણી મારે નથી લેવી, મારી રીતે કમાઈશું. એવું કાંઈ ન થઈ શકતું તો ભગવત શરણાગતિ રાખી જ્યાં સુધી આપણે સક્ષમ ન બનીએ ત્યાં સુધી. એટલે આવું કંઈક ગ્રહણ કરવું જોઈએ. ગીતાજી કંઈક ડાયરેક્ટ તમને નથી કહેતા. ગીતાજીમાં અર્જુનને કહેવાયેલી વાત છે. યુદ્ધનો પ્રસંગ હતો. ક્ષત્રિયો માટે તો એ જ ધર્મ છે કે ભાઈ એને પછી એવું ન વિચારવું જોઈએ કે યુદ્ધના મેદાનમાં એવું ન વિચારવું જોઈએ લાગણીથી કે આને હું નહીં મારું, આને મારું, એવું ન વિચારી શકાય. એટલે શાસ્ત્ર વચન પણ એવા હોય છે. આપણે અહીં ચર્ચા થતી હોય તો ઘણા એને એમ થતું કે મને કે છે, એવું નથી કોઈને. હું કોક મારા કોક બીજું જોઈએ, લોકો એમ કહે કે મને એમાંય હોબાળો થઈ ગયો. ઘણા અચ્છા ફટફટમાં એવો બધાને આનંદ આવે કે બધા ગ્રુપોમાં ચર્ચા થવા માંડી કે વાહ તમને જ કે છે, ઓલા વૈષ્ણવ કે તમને કે છે, ઓલા કે મને કેમ કે. તો મેં કીધું મારો કીધું કેમ માની લીધું તમને કહું છું, બીજા એવું ધારી કેમ લીધું કે આને જ કે. હું તો મારી વાતને મૂકું છું અને હું તો પાછું વિનમ્રતાથી કહું છું કે તમે બધા મહાન છો, હું તમે મહાન છો, મોટા છો, વિદ્વાન, બધાને વિદ્વાન માનું છું. તો મારા કરતાં બધા વિદ્વાન માનું છું. તો મારી વાત નમ્રતાથી કહું છું. એટલે એવું કંઈ ગ્રહણ કરવું નહીં ક્યારેય કે ભાઈ આ મને ડાયરેક્ટલી કહે છે, પણ જો આપણું કંઈક એમાંથી સમાધાન થતું હોય તો કરવું, એ વાત બરાબર છે. પણ શાસ્ત્ર વચનો જ એવા હોય છે. મેં આજથી લગભગ 25 વર્ષ પહેલાં મરજાજીવન શિબિર ગઈ હતી. મરજાજી સિવાય કોઈને એન્ટ્રી નહીં. 2-3 દિવસ સુધી મેં મરજાજીનું વર્ણન કર્યું. ત્યાં એક બાપા 80 વર્ષ 80-85 વર્ષના બાપા ઊભા થયા કે બધું મારું જ કે છે. હું તમને ઓળખતો જ નથી પહેલી વાત કે આ બધી વાત મારી. બાપાને એમ લાગે બધી મારી જ વાત છે. આમાં તો જનરલ વાત થઈ રહી છે, સિદ્ધાંતની વાત. તમને લાગુ પડતી હોય તો અલગ છે, પણ બાપા તો રહેવાનું નહીં એનાથી, ઊભા થઈ ગયા. બધું મારું જ છે. વલ્લભ અંતર્યામી હોય, કંઈ તો અંતર્યામી નથી આમાં. આમાં આટલા બધા 80 જણા બેઠા હતા. 80 જણાની શિબિર હતી. ખાલી મજા દિવસ, બીજું કોઈને આવવાનું જ નહીં અંદર. 25 વર્ષ થઈ ગયા છે ઓછામાં. કેવલ મજા દિવસ સિવાય કોઈને એન્ટ્રી નહીં પડે. એમાં બાપાને આવેશ આવી ગયો. 2-3 દિવસ થયા હતી કે બધી મારી જ વાત કરે છે. એવું લાગી જાય કે મારું તો હું તો ઓળખતો નથી, તમારી સાથે રહ્યો નથી, ઓળખો ને તમને એવું લાગ્યું છે આમાંથી વર્ણન આવે બધું મારું આવે છે, એવું થઈ શકે. એવું આ ગ્રુપોમાં એવી ચર્ચા થઈ ગઈ કે તમને જ કહે છે, ઓલા કે તમને કહે છે. ગયા વખતનું બહુ વિવાદાસ્પદ થઈ ગયું વાર્તા વિવેચના. એમાં કાંઈ વાંધો નથી કે આપણે જે વાત કેવી હતી મેં કહી દીધી. એમાં વાંદરાઓનો આનંદ આવી ગયો અને મજા આવી ગઈ. દાળ લઈને ઝૂલવા માંડે. એટલે શ્રી મહાપ્રભુજીનો જે માર્ગ જે છે એમાં આવા લોકોનું કામ નથી. અને જે લોકો પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને સમજે છે પણ કેવલ વોટ્સએપ, ફેસબુક એમાં જ સિદ્ધાંતોને પ્રદર્શિત કરવા માટેના જે લોકો સતત પ્રવૃત્તિશીલ છે, એની અંદર પણ મહાપ્રભુજીનો આ જે ભાવ, જે મૂળ ભાવ છે મહાપ્રભુજીનો, કૃષ્ણના વિયોગનો અનુભવ કરવો, એ ભાવ લુપ્ત થઈ જાય છે. કૃષ્ણના વિયોગનો અનુભવ કરવો એ શ્રી મહાપ્રભુજીનો મૂળ ભાવ છે. એટલે હું કે બધાયનો આમાં કામ જ નથી. વિયોગનો અનુભવ તો થતો હોય કે કરવો હોય, થતો હોય અથવા કરવો હોય, એના માટે પુષ્ટિ માર્ગ છે. આ શ્રી મહાપ્રભુજીનો મૂળભૂત ભાવ છે. આ બધું શ્યામુદાયની જે આજ્ઞા જે છે એને હું સરળીકરણ કરીને જ બોલું છું. મને એટલું બધું ભાન એટલે મારું કંઈ વક્તવ્ય નથી. આ શ્યામુદાય આ બધા ટ્રેકમાં આ બધી વાત કરી છે કે વિરહનો જે ભાવ એ શ્રી મહાપ્રભુજીનો ભગવાનનો વિરહનો અનુભવ થવો અને એ કરાવવો, બીજાને પણ એવો ભાવ જાગૃત કરવો, એ શ્રી મહાપ્રભુજીનો મૂળભૂત પ્રકટ ભાવ છે કે પોતે પણ એ ભગવાનના વિરહનો અનુભવ કરે છે ને બીજાને એના સંપર્કમાં આવે એને પણ કૃષ્ણના વિયોગનો અનુભવ કરાવવો. એટલે વલ્લભ પંથનો છેદ ઉડી જાય. મહાપ્રભુજીનો સંપર્ક થાય અને મહાપ્રભુજી તો કૃષ્ણનો વિરહનો અનુભવ કરાવે છે કે તમે કૃષ્ણનો તમને વિરહ થાય કે હું કૃષ્ણથી કેટલો દૂર છું. શ્રી કૃષ્ણ એ મારી અંદર બિરાજતો મારો પરમાત્મા છે, હું એમની સાથે મારું જીવન જે છે એમના માટે છે ને એનાથી હું કેટલો દૂર છું. એવી સતત અનુભૂતિ જો મહાપ્રભુજીનું સાનિધ્ય રહે તો ભક્તોમાં આ અનુભૂતિ મહાપ્રભુજી કરાવતા હતા.
જે પ્રભુદાસની જલોટાની વાર્તામાં પણ પ્રભુદાસજીને પણ મહાપ્રભુજીએ એ બ્રહ્મ સંબંધ આપીને વિરહનો ભાવ જગાડ્યો. ઘણા કે સેવા તો ન પધરાવી અને બ્રહ્મ સંબંધ તો આપી દીધું. તો હવે તમે આપી રહ્યા છો ને મહાપ્રભુજી આપતા હતા. મહાપ્રભુજીમાં વિરહનો ભાવ જગાડી શકતા હતા, કૃષ્ણના વિરહનો ભાવ જગાડી શકતા હતા. હા, તમે પોતે જ કૃષ્ણના વિરહનો અનુભવ નથી કરતા અને તમે તો કૃષ્ણના નામે ખાલી કમાવાનો ધંધો કરી રહ્યા છો. તમારામાં તો કૃષ્ણના નામે કેવલ કમાવાની જ વાત છે. ત્યાં તો તમે કૃષ્ણને એક માલની જેમ ઉપયોગ કરી રહ્યા છો. એક વસ્તુ તમારી મોજશોખનું એક સાધન તરીકે શ્રી કૃષ્ણનો ઉપયોગ કરી રહ્યા છો. તમે જે બ્રહ્મ સંબંધ આપ્યું અને શ્રી મહાપ્રભુજીએ આપ્યું એની સરખામણી કેવી રીતે થઈ શકે? મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપ્યું સેવા ન પધરાવી, પણ મહાપ્રભુજી તો કૃષ્ણનો વિરહ જગાડવા માંગતા હતા ને જગાડી દેતા હતા. એટલું સામર્થ્ય આપનું હતું અને કૃષ્ણ વિયોગ ભાવ જાગી ગયો તો સેવા કેમ નહીં કરે? કરશે જ. એનું ચેતસ તત્પ્રવણમ થઈ જશે. જો વિરહ જાગૃત થઈ ગયો તો એનું કથાથી પણ ચેતસ તત્પ્રવણમ થઈને સેવામાં પ્રવૃત્ત થઈ જશે. ચેતસ તત્પ્રવણમ રૂપ જે સેવા માનસી, શ્રી મહાપ્રભુજીના સાનિધ્યનો પ્રતાપ એવો વધુ છે. તમારા સાનિધ્યનો શું પ્રતાપ? તમારી સાવ પાસે રહેનારા કાંઈ મૂર્ખના મૂર્ખ જ રહ્યા. આ તમારો પ્રતાપ છે. તમારી આજુબાજુ રહીને આખી જિંદગી જેને વિતાવી મૂર્ખના મૂર્ખ રહ્યા. પુષ્ટિ માર્ગના પની ખબર ન પડવા દીધી તમે લોકો. તો એ સરખામણી મહાપ્રભુજી સાથે કેવી રીતે થઈ શકે? મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપતા હતા સેવા નહોતા પધરાવતા એટલે અમે પણ એમ કરીએ છીએ. તમે કેવી રીતે બોલી શકો? તમે બોલવાને લાયક છો? કારણ કે કૃષ્ણ વિયોગનો જે ભાવ જે મહાપ્રભુજીમાં હતો કે મહાપ્રભુજી પોતે નિરંતર કૃષ્ણના વિયોગનો અનુભવ કરતા હતા. જો તમારી અંદર કૃષ્ણ વિયોગની જો ભાવના હોય તો તમે કોઈ પણ પ્રકારથી કોઈ પણ ખોટું કાર્ય કરી શકો જ નહીં. તો તમે ઠાકોરજીની સેવા સ્મરણથી દૂર રહી શકો જ નહીં. જે પ્રાચીન બાળકોનું જીવન સેવા સ્મરણમય હતું એનું કારણ કે એમાં કૃષ્ણ વિયોગ જનિત થાપ એ ભાવ એની અંદર એમનો શ્રી મહાપ્રભુજીનો ભાવ એ બાળકોમાં હતો. બાળકો સેવા સ્મરણમાં મગ્ન રહેતા હતા. વૈષ્ણવ જે સેવા સ્મરણમાં મગ્ન રહેતા હતા એની અંદર કૃષ્ણ વિયોગનો ભાવ જે મહાપ્રભુ જગાવવા માંગતા હતા એ ભાવ એની અંદર જાગી ગયો હતો કે આપણું જીવન તો સેવા સ્મરણ માટે છે. એક એક ઘડી કરોડન કી જાત તો હરિહરિ છાંડ કે ઓર ન કીજે બાત, એક એક ઘડી કરોડન કીજે. આપણી તો એક એક ઘડીની કિંમત એવી છે, કરોડોની કિંમત છે. તે એક એક ઘડી આપણી જઈ રહી છે. હમણાં બધા જોઈ લીધું કાલે ઘડી કી જીવન કેટલું હોય. લંડન જાશું, આમ કરશું, ત્યાં આમ કરશું, લંડન ભણશું, કોઈ ક્યાં ક્યાંય ધર્માનો હોય બધા, પણ કેટલું જીવન કેટલું છે એ બધા અનુભવ કરી લીધું. અને કાંઈ લેવાના દેવા લંડન જવાવાળા તો એ તો ઠીક છે, પણ કાંઈ લેવાના દેવા ઓલા સ્ટુડન્ટ્સ હતા બધા હોસ્ટેલમાં એ બધા આવી ગયા. એની ઉપર અચાનક પડ્યું. આવું કાલચક્ર તો ફરી જ રહ્યું છે. આ તો પ્લેન આવ્યું પણ એનાથી પણ ભયંકર ચક્ર આપણી ઉપર નિરંતર ફરી રહ્યા. તો પ્લેનનું એક ઓચિંતું ઘૂસી ગયું. એના કરતાં ભયંકર ચક્ર આપણા ઉપર ચાલુ જ છે. તો તમારો ત્યાં એટલે શ્રી મહાપ્રભુજીનું ધ્યેય હતું કે પોતે કૃષ્ણનો વિરહનો અનુભવ કરતા એટલે આ રહપ્રિય બિરાજતા હતા. રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ હતા. એ શ્રી ગુસાઈજી અનુભવ કરીને આપ એકાંતમાં શું કામ બિરાજતા? શા માટે બધાની વચ્ચે બધાને વધારે સેવકો કરવા બધાની વચ્ચે જવું જોઈએ, ભીડની વચ્ચે રહેવું જોઈએ? મહાપ્રભુ એકાંતમાં બિરાજતા રહપ્રિય. કારણ વિરહનો અનુભવ કરી રહ્યા છે. પોતે પણ કૃષ્ણના વિરહનો અનુભવ કરી રહ્યા છે અને જે વૈષ્ણવ હશે એને પણ વિરહની જ દીક્ષા આપે છે. પેલા આપણા બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ તો પેલા તો વિરહની જ વાત આવી કે હું કૃષ્ણથી દૂર છું એ અનુભવ થઈ રહ્યો છે કે હું કૃષ્ણથી એટલા હજારો વર્ષોથી હું કૃષ્ણથી દૂર છું. હું એ વિરહનો અનુભવની વાત ત્યાં બ્રહ્મ સંબંધમાં પણ પહેલા આવી રહી છે. એટલે આ એક બહુ મોટું રહસ્ય છે આપણા માર્ગનું કે આપણો આ માર્ગ હાથી ખેલનો એટલા માટે નથી કે આ તો કૃષ્ણના વિરહનો અનુભવ કરનારા ભક્તોનો માર્ગ છે. જેને શ્રી કૃષ્ણના વિરહનો અનુભવ થાય છે એવા ભક્તોનો આ માર્ગ છે, ભક્તિ માર્ગ છે. એ ભક્તિ માર્ગમાં અહીં કોઈ પણ પ્રકારનું દૂષણ હોઈ શકે જ નહીં. જે આવા ભક્તિ માર્ગે એકત્ર થતા હોય તો સેવા સ્મરણમાં પોતાનું જીવન યાપન કરે.
એટલે એક આ રહસ્ય સમજી લઈએ કે મહાપ્રભુજી વિરહાત્મક અગ્નિ રૂપ છે. ભગવાનનું વિરહાત્મક અગ્નિનું સ્વરૂપ એટલે કે મહાપ્રભુજી અગ્નિ એટલે સામાન્ય અગ્નિ સ્વરૂપ નહીં, પણ મહાપ્રભુજી તો વિરહાત્મક રૂપ છે કે જે પોતે પણ આખા શ્રી કૃષ્ણના વિરહનો આપ અનુભવ કરી રહ્યા છે અને ભક્તોની અંદર પણ એ ભાવ જગાડી રહ્યા છે. કૃષ્ણના વિરહનો ભાવ ભક્તોમાં પણ શ્રી મહાપ્રભુજી જગાડે છે. આ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત તો આ છે, સિદ્ધાંતનું રહસ્ય તો આ છે. આવા શ્યામુદા જેવા ગુરુ પ્રાપ્ત થયા એટલે આપણને માર્ગના રહસ્યની ખબર પડી કે માર્ગનું રહસ્ય શું છે, પુષ્ટિ માર્ગ શું છે. અને આ પુષ્ટિ માર્ગની શું દશા આપણે બધાએ ભેગા મળીને કરી છે. કારણ કે બધાને ખાવું પીવું મોજ મજા કરવા લોકોનું એકત્ર કરવા માંડ્યા, ગમે એને બ્રહ્મ સંબંધ, ગમે એ લોકોને એકત્ર કરવા, ગમે એને બોલાવવા, ગમે એને ભેગા કરવા. તો એ રહપ્રિયનો જે સિદ્ધાંત હતો, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ્તુ પૂરિત, એ જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત બધો એકાંતમાં કેવલ કૃષ્ણ સાથે, એ કૃષ્ણનું ભજન, કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની સેવા એકાંતમાં કૃષ્ણ સાથે, એકાંતની અંદર એ કૃષ્ણ સાથે કે કારણ કે હજારો વર્ષો પછી મળ્યા છે પ્રભુ, અને એ આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા પાસે પધારી ગયા છે. તો હવે એનાથી દૂર કેમ રહેવાય? એકાંતમાં એની સેવા કરવાનો જે ભાવ જે છે એ ભાવ આખો મૂળ જો આ કૃષ્ણ વિયોગને ન સમજે તો પછી આ મહાપ્રભુજીના તો આ ભાવ છે, એકાંતમાં સેવાનો માર્ગ રહપ્રિય શ્રી મહાપ્રભુજી છે. આપે પર્ણકુટીમાં બિરાજે છે, અડેલની પર્ણકુટી. આજે પણ એ અડેલ બહુ નાનું એવું ગામડા જેવું છે, એ ત્યાં પર્ણકુટી બાંધેલ શ્રી મહાપ્રભુજી એ બિરાજે છે. અને અડેલની બેઠકજીની પણ મેં હાલત સાંભળી તો આપણું હૃદય રડવા માંડે કે આ માર્ગ ક્યાંય પણ મહાપ્રભુજીની બેઠકજીમાં આપણે જઈ શકીએ એવી સ્થિતિ નથી. એક વૈષ્ણવ આપી હતી મને કઈ અડેલના બેઠકજીમાં મહાપ્રભુજીના ઘરની આવી દશા કરી નાખી આપણે બધાએ. તો ત્યાંના મુખિયાજીએ એમ કીધું એક વૈષ્ણવને કે આ તો પુષ્ટિ માર્ગ તો જે છે તો રસરૂપ માર્ગ છે. એટલે ઓલા બધાને એમ થાય કે મહાપ્રભુજીનું ઘર અને શ્રી મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીના ત્યાં બેઠકજી છે, સાથે તો 7 બાળકોમાંથી 6 બાળકોના જન્મ પણ ત્યાં જ છે. આવા સ્થાનમાં મહાપ્રભુને જારી ચરણ સ્પર્શ કરીએ તો જારી ચરણ સ્પર્શ કરવા માટે કીધું કે ક્યાં અપરસ કરવાનું, ત્યાં અપરસ કરો. તો ઓલા સ્ત્રીજનો છે તેને કીધું કે ભાઈ અહીંયા અપરસ કરીએ, ક્યાં કપડાં પહેરવા, ક્યાં બતાવો બધું. તો મુખિયાજી કહે કે खाली नहा लो यहाँ, कपड़ा तो यहाँ के सबके सामने पहने जाते हैं, यहाँ इसको पर्दा वर्दा रखा नहीं जाता है. मारो तो रुवाड़ा ऊपर કે આ સ્થિતિ કરી નાખી તમે મહાપ્રભુ સ્ત્રીઓને તમે એવી રીતે એમ કહો હો કે કપડાં અહીંયા સામે બદલો, એમને એમ નાઈને અહીંયા આવી જાઓ. આ પછી તો ખૂબ ઝઘડો થયો, બધું થયું. આ સ્થિતિ આપણે માર્ગની કરી નાખી કે હાંસી ખેલ તો ઠીક છે, પણ હવે આ ક્યાં પહોંચાડી દીધું આ માર્ગને. એટલે હું તો કહું છું કે બેઠકજી કોઈ જારીચરણ કરવાનો ક્યારે આગ્રહ રાખવો જ નહીં. ઠાકોરજી ઘરમાં જારીજી ભરાવે છે કારણ કે સ્નાન કરવું પડે. આ પ્રશ્ન ઊભા છે. તો આવું જે આવું બોલી શકે ન પટાય તે શું લેવાને લાયક છે? શ્રી મહાપ્રભુજીના સ્થાનમાં એ રહેવાને લાયક છે? આવા લોકો અખાડો જમાવી દીધો છે. દુષ્ટે રહેવા વૈષ્ણવને વાત કરી કે અમને તેવો ભાવ છે કે જારીચરણ પ્રસ્તો કરી આજ એટલા દૂરથી આવ્યા છે તો નાઈને કપડાં બદલવાની વ્યવસ્થા નહીં. એ તમે કે સંકોચ શું કામ કરો છો? આવો સંકોચ હોય જ નહીં પુષ્ટિ માર્ગમાં. આવું બોલી આપણું હૃદય આપણું કાપી ઉઠે હૃદય. ક્યાંક ભાવ ઘરમાં ઠાકોરજી પધરાવી જારીજી ભરો, ક્યાંક પણ હું તો ના કહું કે જારીજી ભરો, શું કામ આગ્રહ રાખો છો? આ સ્થિતિ આવી ગઈ છે આપણામાં. આ દશા ઉત્પન્ન કરી દીધી છે આપણે બધા ભેગા થઈ. આપણે એને પોષણ આપી રહ્યા છે ને, આ બધાને પકડીને મારવા જોઈએ કે ન મારવા જોઈએ? તો આ લોકો તાળંદના અધિકારી છે ને, પકડીને મારવા જોઈએ. તમે આ લાયક છો બેઠકજીમાં રહેવા માટે? એ મોટી સેવા થાય બે ચાર મારી દીધી હોય ને તો સૌથી મોટી સેવા. મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય. જારીચરણ સ્પર્શ ન કરો ચાલશે, પણ બે ચાર આને દીધી હોય ને તો મેં કીધું મહાપ્રભુજી કે આ ખરેખર સેવા કરી. આને તો ખરેખર સેવા થઈ જાય. પણ આવું જ આવા સ્થાનમાં જઈને શું મહાપ્રભુજી કેમ બિરાજતા હોય? બિરાજે જ નહીં. મહાપ્રભુજી કે સ્થાન બદલાવો, થોડું પાછળ રહ્યા જાઓ, પણ અહીં નહીં. મહાપ્રભુજી કેમ બિરાજે આવી સ્થાનમાં? કેવી રીતે બિરાજે?
એટલે વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજીને જારીજી ભરવું તો મહાપ્રભુજી મુખારવિંદ રૂપ છે, ઠાકોરજીના મુખારવિંદ રૂપથી મહાપ્રભુજી પણ ત્યાં જ છે, ઠાકોરજી બિરાજે ત્યાં મહાપ્રભુજી બિરાજે જ છે, પણ જરાય સેફટી નથી. આજે આપણે કેવું પડે કે આ કોઈ જાતની ક્યાંય સેફટી નથી. એટલે ક્યાંય બહુ ભાવલા વેળા કરવા નહીં, કોઈ બહુ ભાવ રાખવો તો ઘરમાં રાખવો જોઈએ ઠાકોરજીનો. કારણ કે આવી પરિસ્થિતિ આવી ઉત્પન્ન થઈ ગઈ છે. વૈષ્ણવ આવી મને વાત કરી કે આવું બહુ દુઃખદ ઘટના છે આ તો શું કરવું હવે. અને વૈષ્ણવ ભાવ થાય સારી વાત, આપણને પણ થાય કે મહાપ્રભુજીનું ઘર અને ત્યાં આપણે આવીએ તો કમસે કમ મહાપ્રભુ સન્મુખ થાય તો દારિદ્ર્ય ભગવાન ભાવ તો આપણામાં જાગી જાય. હું કરી આવ્યો છું લગભગ 18-20 વર્ષ પહેલાં કરી આવ્યો છું, પછી તો ગયો નથી. પણ આપણી સામે તો સીધા જ રહી બધા, અમને તો બોલાવે નહીં, પણ વૈષ્ણવના આવો દુરુપયોગ કરતા હોય. કારણ કે આપણી સામે તો સીધા જ થઈ જાય કે પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહી જાય. એટલે બધી જગ્યાએ આવું દુષ્ટોનું આક્રમણ થઈ ગયું છે. એ માધવપુરનો મુખિયાજી દુષ્ટ મહાપ્રભુજીની સાડી ધરાવે, બંગડી ધરાવે છે. એવો નાલાયક, એને પકડી રાખવો પડે કે અમારે વૈષ્ણવને પકડી રાખ્યો ત્યારે તમે પકડીને ખેંચીને બહાર કાઢ મને કહ્યું જારી પર ના કરવા દો. મેં કીધું તારું સ્થાન થોડું જ છે. હા, મહાપ્રભુ તો અમારા પિતા છે. અમારા સાથે વૈષ્ણવ ગામડાના હતા પહેલવાન જો એને પકડીને આમ ઉભો કે કરી લે બધા જારી મુખ્યા નામ પકડી એટલો એ મહાપ્રભુ પાસે સાડી ધરાવે બંગડી ધરાવે. આ શું મેં કીધું માંડ્યું છે મહાપ્રભુજીની સાડી ધરાવે શું બનાવી દીધું છે સ્થાન આપણે કહેવાય. પછી મેં બંધ કર્યું કે જવું જ નહીં. આ તો જ્યાં જાઉં ત્યાં ઝઘડા થાય આ લોકો સાથે. એના કરતાં મેં કીધું આપણે મહાપ્રભુ સર્વોત્તમજીનો પાઠ કરી લેવો અને મહાપ્રભુનું જે સ્વરૂપ આપણી સમક્ષ હોય એનું ધ્યાન કરવું. મહાપ્રભુજીનું ધ્યાન કરીને સર્વોત્તમજીનો પાઠ કરીએ એટલે મહાપ્રભુજી બેઠકજી આવી ગયો. મહાપ્રભુજી એટલે સર્વોત્તમજીનો પાઠ અપ્રસ્માત થાય અને ત્યારે આપણે શ્રી મહાપ્રભુનું સ્વરૂપ આપણને જે સ્ફુરાયમાન થાય એનું ધ્યાન કરતાં કરતાં મહાપ્રભુજીના નામોનું ચિંતન કરી એ સર્વોત્તમજી કરીએ એટલે બેઠકજી થઈ ગઈ. એવી રીતે સર્વોત્તમજીનો પાઠ કરીએ કે શ્રી મહાપ્રભુનું સ્વરૂપનું ચિંતન થાય. આવા લોકો બેઠા છે આપણું મન જ દૂષિત થઈ જાય, આપણું મન એમ થઈ જાય, ક્રોધ આવી જાય આપણને. તો મહાપ્રભુજીમાં ચિત્ત તો રહે નહીં. આવા લોકો સાથે ઝઘડા જ થાય, જ્યાં જાય આવો ઝઘડો થાય. તો એટલે એ માધવપુરની કઈ દશા છે આપણા બેઠકજી કે મહાપ્રભુ એને આખો કબજો જમાવી લીધો છે, બેઠકજી પોતાને કરી લીધી છે. એટલે એવા સ્થાનોમાં આજે આવી સ્થિતિ થઈ ગઈ છે જે મહાપ્રભુજી વર્ણન કરે છે કે ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વર્તેષુ તિરોહિતાદિ દેવેશુ કૃષ્ણ કે દુષ્ટોથી તીર્થો બધા જે છે દુષ્ટોથી આવૃત થઈ ગયા છે. એમાં જે મહાપ્રભુજીનો જે વિરહનો અનુભવ કરવાનો જે ભાવ છે એ આપણો શુષ્ક થઈ જાય કે મહાપ્રભુ સન્મુખ રહે તો આપણને પણ એ કૃષ્ણ વિયોગનો અનુભવ થાય. એના કરતાં સર્વોત્તમજી કરીએ તો થઈ જાય, બેઠકજીમાં જવાથી નહીં થાય આજના જમાનામાં. એટલે ઘણા લોકો એમ કે છે કે મારા માટે એમ કે આની પાસે જઈને ફાયદો શું, જે પણ કંઈ કહેશો એ ના જ પાડતો, તો આની પાસે જઈને ફાયદો શું. એટલે બધી વસ્તુ ના જ પાડે. બેઠકજી કરવા જાય કે નહીં, આ કરો કે નહીં, ભેગા મળીને મનોજ કરીએ નહીં, સપ્તાહ બેહાડીએ નહીં, માલા પેરાનું કરો નહીં, તો ફાયદો શું આની પાસે. છેલ્લે આપણને કે તપેલી આરોગો આપે, કીધું એ નહીં, તપેલી હું ઘરે જ આરોગું છું, બાકી કઈ તપેલી કોઈ કરતો જ નથી. તો કે છેલ્લે તપેલી આપ આરોગું છું, એ નહીં. એક ટૂંક પ્રસાદ તમારા ઠાકોરજી જો બિરાજતા હોય તમે સિદ્ધાંતનું પાલન કરતા હો તો ઠાકોરજીને એક ટૂંક પ્રસાદ એ અમારી તપેલી છે. ઓછામાં ઓછા ખર્ચવાળી તપેલી. કીધું કાંઈ એક ટૂંક પ્રસાદ કાંઈ પણ એમાં કોઈ પણ પ્રકારનું જે કાંઈ પણ હોય ઠાકોરજી અરોગાવો હોય એક ટૂંક પ્રસાદ આપી દો. જો હું આવું થયો તો મેં કીધું અમારી તપેલી થઈ ગઈ, એનાથી એ તપેલી કરતા નથી. 2000 5000 ધરી જવાની તપેલી કાંઈ જરૂર નહીં. એક ટૂંક ખાલી મેવાની એક ટૂંક આવી જાય તમારે તપેલી થઈ ગઈ. તો આ પ્રકારે છે કે ભાઈ પુષ્ટિ માર્ગમાં આ બધા ફંદ છે જ નહીં. તો વિરહનો અનુભવ કરવાનો, કૃષ્ણની સેવા, કૃષ્ણ સ્મરણ, એના સિવાય પુષ્ટિ માર્ગ છે એટલે ના પડવું ભાઈ, બીજું કાંઈ ફંદ કરવાનું જ નથી, કાંઈ જરૂર જ નથી ફંદ કરવાની. કોઈ પણ પ્રકારના ફંદ અહીં આવશ્યકતા જ નથી. અહીં કૃષ્ણનું સ્મરણ કરીએ છીએ પણ વિરહ ભાવથી હોવાથી આપણે એકલા અહીંયા ભક્તોની વચ્ચે જ કરીએ છીએ. જાહેરમાં બધાને કોઈ ધૂન વગેરે કરતો ને એવો બધો પ્રકાર પણ આપણે ત્યાં નથી પહેલેથી. કારણ કે એ તો સાથે મળી અને શ્રી કૃષ્ણના
ભક્તો વચ્ચે જ કરી શકાય. કૃષ્ણ નામનું કીર્તન પણ ભક્તોની વચ્ચે જ, બધાને ગામ આખાને ભેગું કરીને નહીં. કૃષ્ણની કથા કરશું તો આપણે કેવલ ભક્તો સાથે મળીને કરશું. આપણે કૃષ્ણની કથા કે આખું સપ્તાહ બેસાડીને બધા ગામને બેસાડીને આખું ભેગું કરીને નહીં કરીએ આપણે. કારણ કે બધામાં મૂળભૂત ભાવ મહાપ્રભુજીનો કૃષ્ણ વિયોગ અનુભવ થતો હોય, કોઈનો વિરહ અનુભવ થતો આમાં કે એવો મોજ મજાનો ભાવ કેમ જાગે? વિરહનો અનુભવ કરવાનો હોય ત્યાં મોજ મજાનો ભાવ કેમ જાગે? ભારતની આઝાદી વખતે ગાંધીજીનો પ્રભાવ બહુ બધે ફેલાઈ ગયો હતો. ગાંધીજી એકદમ ત્યાગની મૂર્તિ ગણાતા હતા. અને પુષ્ટિ માર્ગના મંદિરોમાં તો લાડુ, મોતી, મોહનથાળ, નાન, ઠાકોરજીનો વૈભવ આદિ બધું જોઈએ. ત્યારે ગાંધીવાદીઓએ શ્રી પુરુષોત્તમલાલજી દાદાજી શ્રી પુરુષોત્તમલાલજીને એમ કહ્યું કે તમારામાં તો બધો ભોગનો જ માર્ગ છે, આ તો તમારો તો આટલો વૈભવ ને આનો જ માર્ગ છે, લોકો પાસે ખાવાના પૈસા નથી અને તમે ઠાકોરજી માટે એટલો બધો વૈભવ ને આ બધું તમારે ત્યાં હોય છે. ત્યારે દાદાજી પુરુષોત્તમલાલજી બહુ સરસ વાત કરી હતી કે અમારે ત્યાં ભોગનો માર્ગ નથી. અમે તો જે અહંતા મમતાની જે ગ્રંથિ જે છે એને પણ ભગવાનને સમર્પિત કરી રહ્યા છીએ કે અહંતા મમતા જ છૂટે તો અમે તો બધું પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ. અહીં ભોગનો માર્ગ નથી. અમે તો એની જે ગ્રંથિ છે કે જે વિષય તરફ લઈ જનારી જે ગ્રંથિ છે ને અહંતા મમતા, એને પણ ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ. એટલે અમે ભોગવાદનું તો મૂળમાં નિરાકરણ કરી રહ્યા છીએ. ભૂલમાંથી અમે નિરાકરણ કરી રહ્યા છીએ કે અહંતા મમતા અમારી જે છે એને પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ. અમે ભોગોને ભોગવી નથી રહ્યા, પણ પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ. અને જેના કારણે અહંતા મમતા છૂટી જાય છે, કે અહંતા મમતાની પણ ચિકિત્સા થઈ જાય, એ ભક્તિનું અંગ બની જાય. એ પ્રકારની અમારી સાધના છે. અમે તો જે વૈરાગ્યનું જે મૂળ જે છે એવો મોટામાં મોટો વૈરાગ્ય છે અમારો કે અમે તો ભોગવાળો વાદ ઊભો જ ન થાય, ભોગવાળી વૃત્તિ ઊભી જ ન થાય. અમે તો પ્રભુને સમર્પણ કરી રહ્યા છીએ, પ્રભુની સેવામાં બધી વસ્તુને જોડી રહ્યા છીએ, ભોગવી નથી રહ્યા. કેવલ અમારા ભોગવવા માટે નથી, અમે તો પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ. અને પુષ્ટિ માર્ગમાં સેવા કે રાગભોગથી જ થાય એવું નથી. પણ લોકો હવેલીને કારણે જોયું એટલે બધા એમ બોલવા માંડ્યા. અહીં તો સૂકી રોટલી ધરવાળા વૈષ્ણવ છે કે જે પોતાના ઘરમાં સૂકી રોટલી ઠાકોરજીને ધરે છે કે ભગવાનને મોહનથાળ હોય તો ચાલ. પણ જેને દ્રવ્ય છે એ દ્રવ્ય કોઈ બીજા મોજશોખમાં, દારૂમાં ને જુગારમાં ને દારૂમાં ને મોજશોખમાં વાપરે એના કરતાં ઠાકોરજીની સેવામાં વાપરે. જેની પાસે દ્રવ્ય છે એ વાપરે. એમ દાદાજી સમજાવ્યું હતું એ વખતે ઢેબરભાઈ ને બધાને, જે ગાંધીવાદીઓ હતા એ ટીકા કરતા હતા પુષ્ટિ માર્ગની. ત્યારે કીધું અમારે ત્યાં તો પ્રભુને સમર્પણ કરીને અહંતા મમતા રહેલી એની ચિકિત્સા થઈ રહી છે. કે જે વૈરાગ્ય માર્ગમાં પણ અહંતા મમતાને ત્યાગ કરવાની તો વૈરાગ્ય માર્ગ હોય છે.